જય માતાજી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું ગવાનું શાક। આ ગવાનું શાક એકદમ ઓછા ટાઈમમાં અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આપણે ગવાનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલા ગવા લીધા છે। આપણે આ રીતના હોય એવા ગવા લેવાના છે, એકદમ જાડા પણ નહીં અને એકદમ પતલા પણ નહીં, મીડિયમ સાઈઝના લેવાના અને આ રીતના આપણે એને કાપી નાખવાના છે। તો મેં આ રીતના 1 ઇંચ જેટલા કાપી નાખ્યા છે। તો હવે આપણે એનું શાક બનાવશું। તો સૌથી પહેલા તો આપણે એક પેન લઈશું અને ગેસ ચાલુ કરીને થોડી ગરમ થાય એટલે આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી નાખી દઈશું। થોડું પાણી ઉકળે એટલે આપણે 5 ચમચી જેટલું અંદર મીઠું નાખી દઈશું અને 5 ચમચી જેટલી હળદર નાખી દેવાની। અને ત્યાર પછી જે ગવાર છે આપણે ધોઈને જ કાપેલા છે એટલે આપણે એને ધોવાની જરૂર નથી। આપણે ગવાર છે એની અંદર નાખી અને બાફી લઈશું। હવે ગવાને આપણે એકવાર આ રીતના ચમચીથી હલાવી લઈશું અને ઢાંકીને આપણે એને 5 મિનિટ માટે બફાવા દઈશું। આ રીતના કરવાથી છે ને ગવાર એકદમ કોકડાતા નથી અને સરસ રીતના શાક બનીને તૈયાર થાય છે। આપણા ગવાર બફાય ને ત્યાં સુધીમાં આપણે એનો મસાલો બનાવી લઈએ। તો આપણે ખાંડ લેશું અને તેની અંદર આપણે મસાલો ખાંડવાનો છે। તો આપણે 1 ચમચી કાચા સિંગદાણા લીધા છે અને 1 ચમચી તલ લીધા છે અને 10 થી 15 કાળા મરી લીધા છે। આ બધું આપણે ખાંડીમાં ખાંડી નાખશું। તો આપણા તલ અને સિંગદાણા ખંડાઈ ગયા છે। આપણે આ રીતના એકદમ ઝીણા એને ખાંડી લેવાના છે। તો તમારે મિક્સરમાં કરવા હોય તો પણ આને કરી શકાય, તો પણ ખાંડીને કરશો ને તેનો સ્વાદ સરસ આવશે એમ। તો હવે આપણે આને એક વાટકામાં કાઢી લેશું। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલા આપણે જે ગાંઠિયા આવે ને મોળા એ લીધા છે, એને પણ આપણે ખાંડી નાખશું। ગાંઠિયાને પણ આ રીતના ખાંડી લીધા છે। આપણે ગાંઠિયા અલગથી ખાંડવાના છે કારણ કે આમાંથી તેલ છૂટું ન પડી જાય એ માટે આપણે અધકચરા રીતના વાટી લેવાના। હવે જે આપણે સિંગ ને બધું ખાંડ્યું છે ને તેની સાથે જ આપણે એની અંદર કાઢી લેશું। હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। આપણો મસાલો તૈયાર થઈ ગયો ને હવે આપણે ગવારને જોઈ લેશું। તો તમે જોઈ શકો આપણો ગવાર છે કેટલો સરસ બફાઈ ગયો છે અને કલર પણ સરસ આવી ગયો છે। આપણે આ રીતના એને બાફી લેવાનો છે। આપણે એકવાર ચમચાથી એને હલાવીને જોઈ લેવું। બસ આપણે આ રીતનો ગવાર થાય ને એટલે ગેસ બંધ કરી દેશું અને એક બાઉલમાં એને કાઢી લેશું। તો આપણે એ જ પેન લેવાની છે અને એની અંદર આપણે 3 પાવડા જેટલું તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય આપણે 1/2 ચમચી જેટલું જીરું નાખશું અને 1/2 ચમચી આપણે અજમો નાખશું। અજમાથી આ ગવારના શાકમાં સ્વાદ બહુ સરસ આવે છે। અજમાને જીરું ફૂટી જાય પછી આપણે નાની ચમચી હિંગ નાખી દઈશું અને ત્યાર પછી આપણે ટમેટા નાખવાના છે। તો મેં 3 ટમેટા મીડિયમ સાઈઝના લઈ અને એને ખમણી લીધા છે, આપણે આની અંદર નાખી દઈશું। હવે આ ટમેટાને આપણે એક વાર સરસ હલાવી લઈશું। ટમેટા બધા સરસ રીતના મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર થોડોક મસાલો કરશું। 1/2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને 1/2 ચમચી હળદર નાખશું અને હળદર અને મીઠું નાખીને હલાવી લઈશું। હવે આપણે એને ખુલ્લું 2 મિનિટ માટે ચડવા દેશું એટલે ટમેટા ચડી જાય અને તેલ બધું છૂટું પડી જાય। તો 2 મિનિટ જેવું થઈ ગયું, આપણો મસાલો પણ સરસ રીતના ચડી ગયો છે। તો આપણે જોઈ લેશું। તો તમે જોઈ શકો તેલ બધું છૂટું પડી ગયું છે। તો આપણે એની અંદર એકવાર ચમચો ફેરવી દઈએ। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે બધો। તો હવે એની અંદર જે આપણે ગવાર બાફેલા રાખ્યા છે ને આપણે પાણી સાથે જ અંદર નાખી દઈશું। એકવાર સરસ રીતના હલાવી લેશું એટલે બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ જાય।
તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે. હવે આપણે જોઈએ એટલું અંદર પાણી નાખશું. તો આપણે અત્યારે અડધા ગ્લાસ જેટલું અંદર પાણી નાખ્યું છે. તો તમે જોઈ શકો આપણું બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે અને આપણે ગવાર પણ બાફેલા છે એટલે આ શાકને થતા વાર નહીં લાગે. હવે આપણે આને ખાલી ઢાંકીને એકદમ ધીમા ગેસે 5 મિનિટ માટે રહેવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું ને આપણે શાકને ખોલીને જોઈ લેશું. આ શાકને આપણે વચ્ચે 1 થી 2 વાર હલાવી લીધું હતું. તો હવે આપણે પાછું એકવાર શાકને હલાવી લેશું. તમે જોઈ શકો આપણું તેલ છે એ બધું છૂટું પડી ગયું અને કેટલું સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઘણાના ઘરે ગવાનું શાક ન ખાતા, એમ થાય ગવાનું શાક નથી ખાતા, પણ જો તમે આ રીતના એકવાર ગવાનું શાક બનાવીને કરશો ને તો ઘરમાં બધાને જ ભાવશે અને તમને 2 થી 3 વાર તો બનાવવાનું કહેશે તે અઠવાડિયામાં. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો કેટલું સરસ બન્યું છે. તમે આ રીતના એકવાર ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.